આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કે જેમણે સૌથી વધારે મહેનત આદિવાસી વિસ્તારમાં કરી અને એમનું પરિણામ એમને ઇલેક્શનમાં દેખાયું પણ ખરું. પણ આ બધાની વચ્ચે નેત્રંગ તાલુકા પંચાયત ચર્ચામાં આવી કે ત્યાંના જે બિલોઠી બેઠકના ઉમેદવાર છે ગુણવંત વસાવા, તેમનું નિધન થયું અને એ જ પછી ક્યાંક આક્ષેપ છે આમ આદમી પાર્ટી ઉપર એમના દીકરા દ્વારા લગાવવામાં આવ્યા. પણ હવે આ આખી વાતની અંદર સત્ય શું છે? જ્યારે આક્ષેપ આમ આદમી પાર્ટી ઉપર થઈ રહ્યો છે એટલે કે સીધો જ આક્ષેપ ક્યાંક ગણી શકાય ચૈતર વસાવા ઉપર, તેઓ શું કહી રહ્યા છે તેમની ચર્ચા કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. નેત્રંગ તાલુકા પંચાયત કે જ્યાં 16 બેઠક છે, 8 બેઠક આમ આદમી પાર્ટીને મળી હતી, 7 બેઠક છે ભાજપને મળી હતી અને 1 બેઠક કોંગ્રેસને મળી હતી. હવે આમ આદમી પાર્ટીના જે બિલોઠી બેઠકના ઉમેદવાર છે ગુણવંત વસાવા, તેમનું નિધન થયું. હવે એ જ બાબતે એમના જે દીકરા છે નરપત વસાવા, તેમણે આક્ષેપ એવા કર્યા કે મારા પપ્પાને ક્યાંક ડરાવવામાં ધમકાવવામાં આવ્યા છે, એટલા માટે એમની તબિયત લથડી હતી, અમને એમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે આખું પરિણામ આવ્યું ત્યારે વાલિયાના ફાર્મ હાઉસની અંદર ગુણવંત વસાવા છે, એમના સહિત લગભગ 22 જેટલા ઉમેદવારો છે, એ બધા જ લોકો ત્યાં ગયા હતા. કારણ કે ક્યાંક એવું લાગતું હતું કે કોઈકને ડરાવવામાં આવશે, ધમકાવવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટી આ બધું કરવામાં માહેર છે. એટલા માટે તેઓ બધા જ ત્યાંથી જે દેડિયાપાડા છે, નર્મદા જિલ્લો છે, નેત્રંગ છે, આ બધું છોડી અને એક ફાર્મ હાઉસમાં જતા રહ્યા હતા. અને એ પછી મહારાષ્ટ્રનું જે શારદા છે ત્યાં ગયા અને આ જ જગ્યા છે કે જ્યાં ગુણવંત વસાવા છે નહાવા માટે જાય છે, એમની સાથે આ ઘટના બને છે. તેઓની તબિયત લથડે છે, તેમને સારવાર માટે સુરત લઈ આવવામાં આવે છે અને પછી 4 થી 5 દિવસ તેમની સારવાર ચાલે છે અને તેમનું મોત નીપજે છે. પણ આ બધાની વચ્ચે એમના દીકરાએ સીધા આક્ષેપ કર્યા હતા કે આ સમયે મારા પપ્પાને ડરાવવામાં ધમકાવવામાં આવ્યા હતા. પણ આ બાબતે જ્યારે આક્ષેપ આમ આદમી પાર્ટી ઉપર થઈ રહ્યા હતા ત્યારે નિર્ભય ન્યૂઝે જ્યારે ચૈતર વસાવા સાથે વાતચીત કરી અને એમણે જે ખુલાસા કર્યા છે તે સાંભળીએ. મારી સાથે અત્યારે ચૈતરભાઈ વસાવા જોડાયેલા છે. ચૈતરભાઈ, બિલોઠી બેઠકના ઉમેદવારનું નિધન થયું છે, આ આખી ઘટના શું બની હતી? કારણ કે જ્યારે પરિણામ આવ્યું એ પછી વાલિયાને એક ખાનગી ફાર્મ હાઉસમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યાંથી આખી આ વાત સમજવી છે. હા, આપણે 28 તારીખે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવ્યું અને નેત્રંગ તાલુકામાં 8 બેઠકો જેટલા, 16 માંથી 8 બેઠકો આમ આદમી પાર્ટી જીતી અને 7 ભાજપ અને 1 બેઠક પેલા કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા. અને તે દિવસે વિજય સરગસ ને આ બધું અમારા ઉમેદવારોએ ત્યાં કાઢ્યું. અમે તો ડેડિયાપાડા હતા, મેં વિજય સરગસ ને બધું કાઢ્યું. પણ સાંજના એવી ઘટના ઘટી કે એમના પર ભાજપના સ્થાનિક નેતાઓ અને LCB SOG એમના પર ફોન કરે અને ઘરે જઈને એમને કે ભાઈ આ રીતનું તમે પ્રમુખ બનાવીશું, તમને ભાજપમાં આવી જજો ને આવું થયું. એટલે એ લોકોના શરૂઆતમાં વિલાસ કરીને સણકોઈથી છે ચૂંટાયેલા ઉમેદવાર, એ લોકોના મારા પર ફોન આવ્યા કે ભાઈ અમારા પર આ રીતનું ફોન આવે છે ચૈતરભાઈ, કે એ લોકો બોલાવા આવે છે, લેવા જબરજસ્તી અમને લઈ જવાના પ્રયાસ કરે છે. એટલે મેં એમને એવું કીધું કે આપણા રજનીભાઈ જિલ્લા પંચાયતમાં જે ચૂંટાયેલા છે એમના ઘરે જઈને તમે પરિવાર સાથે ત્યાં પહોંચી જાવ. એટલે એ લોકો બધા પોતપોતાના પરિવાર સાથે અમારા રજનીભાઈ વસાવા છે એમના ઘરે એ લોકો હતા. જે મહિલાઓ છે એમના હસબન્ડ, એમના છોકરાઓ બધા જ ત્યાં હતા. પછી થયું એવું કે વધારે પડતું દબાણ આવવા લાગ્યું, કેમ કે એ લોકો સાઈડ પર ગયા ને એટલે એમના પરિવારોને, આ ગુણવંતભાઈના દીકરા જે નરપતભાઈ ખરા ને એમને પણ પોલીસ ઉચકી ગઈ. અને ઉચકી ગઈ ને એમને દબાણ કરવામાં આવ્યું કે તમારે આમ કરવાનું છે, તેમ કરો. 2 દિવસ એમને લઈ ગઈ. એટલે પછી બધાએ એવું કીધું કે આ તો હવે અમારા પરિવાર વાળાને આ લોકો આ રીતના હેરાન કરે છે, એટલે અહીંયા પણ આવે છે અને અમને હેરાન કરે છે. એટલે પછી એ લોકોએ કીધું કે અમે થોડે ફરી આવીએ છીએ, થોડા દિવસ આ જાહેરનામું આવે ત્યાં સુધી અમે ફરી આવીએ. એમ કરીને લોકો ત્યાંથી 100 કિલોમીટર પર શાહદા મહારાષ્ટ્ર બોર્ડર લાગે છે ને શાહદા તાલુકો છે, ત્યાં એ લોકો બધા જ ઉમેદવારો વાલિયાના અને નેત્રંગના લગભગ 22 જેટલા જીતેલા ઉમેદવારો, એમના પરિવાર વાળાને એમ કરીને 40-50 લોકો બધા ત્યાં રોકાયેલા હતા. એટલે રોકાયેલા હતા એમાં બીજી તારીખે બપોરના લગભગ 1:30 વાગ્યા જેવા ગુણવંતભાઈ ત્યાં કપડા ધોવા અને નાવા ગયા હશે તો બાથરૂમમાં અંદરથી લોક પણ હતું અને નળ પણ ચાલુ હતા અને એમને ચક્કર આવવાથી પડી ગયા હતા. એટલે જેવા ત્યાંથી એ લોકો એમને ખબર પડી કે ગુણવંતભાઈ પડી ગયા છે એટલે તાત્કાલિક દરવાજો તોડી એ લોકો દવાખાને લઈ ગયા. ત્યાં એમનું ડોક્ટર એવું કીધું કે એમનું બીપી વધી ગયું છે, 265 જેટલું બીપી બતાવે છે. એટલે થોડીક વાર સારવાર આપી એમણે ને પછી ત્યાંથી શાહદામાં બધા રિપોર્ટો આમ તેમ કઢાવ્યા. પણ પછી ત્યાં સારવાર પૂરતા સાધનો ન હોવાથી ત્યાંની ડોક્ટરે એમને કીધું કે તમે
યોગ્ય સારવાર માટે તમારે અહીંથી રિફેર કરીએ છીએ સુરત તમે લઈ જાવ, એટલે એ લોકો પાછા ત્યાંથી સુરત યુનિવર્સલ હોસ્પિટલ કરીને ત્યાં લઈ ગયા અને ત્યાંથી સારવાર એમની ચાલુ હતી યુનિવર્સલ હોસ્પિટલમાં, પણ એમનું પછી દુઃખદ નિધન થયું 5 તારીખે. 5 તારીખે નરપતભાઈનો મારા પર પણ ફોન આવ્યો કે સાહેબ આ રીતનું પપ્પાનું નિધન થયું છે. અને પછી અમે પણ કાલે આખી એમની અંતિમ ક્રિયા ને બધું પત્યું ત્યાં સુધી ત્યાં એમના પરિવાર સાથે જ હતા. એટલે આ રીતની આખી ઘટના ત્યાં ઘટી છે. જે અમારા વડીલ કહેવાય, 65 વર્ષની એમની ઉંમર હતી. અમે બધા એમને દાદા દાદા કરીને જ બોલાવતા અને વડીલ એમનો એકદમ સારો નિખાલસ સ્વભાવ હતો અને બહુ સારી રીતે આજેથી નહીં ઘણા ટાઈમથી અમારી સાથે હતા. આગળ પણ તાલુકા સભ્ય હતા અને હમણાં પણ તાલુકામાં ચૂંટાયેલા, એટલે એમના પરિવાર સાથે અમારો એકદમ નજીકનો નાતો છે. એટલે અમે બધા સાથે જ હતા અને એમનું પરિવારને પણ અમે સાંત્વના આપી અને સંવેદના પણ અમે એમની સાથે છે અને એમને પણ કીધું છે કે આપણે બધા એક પરિવારની જેમ જ છે, તમારા દુઃખ એ અમારું દુઃખ, અને એ રીતનું અમે બધા ગઈકાલે પછી છૂટા પડ્યા. ચૈતરભાઈ, વાલિયાના જે સૌથી પહેલા ખાનગી ફાર્મ હાઉસમાં ગયા હતા ત્યારે તમે સાથે હતા બધા ઉમેદવારોની? કોઈક આપણે અમારા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિ ખરા ને રજનીભાઈ વસાવા, એના ઘરે હતા એ લોકો. ઓકે. પણ નરપત વસાવા જે આ ભાઈના જે ગુણવંતભાઈ છે એમના દીકરા એવું ક્યાંક કીધું કે ક્યાંક પ્રેશર આપવામાં આવ્યું? કારણ કે મારા પપ્પાને તો બ્લડ પ્રેશર જેવી કોઈ જ બીમારી નહોતી, અચાનક તેમની તબિયત ખરાબ થઈ, તો કોઈકે કંઈક કીધું હશે, ટેન્શનમાં આવ્યા એટલે આ ઘટના બની. ના, એ લોકો બધા પરિવાર સાથે હતા. જે લોકો ખરા ને એમના છોકરાઓ, એમના જે મહિલાઓ હતા, એમના પતિઓ, ધર્મપત્નીઓ બધા આખા સપરિવાર સાથે હતા. એટલે એવું કોઈ એમાં કોઈ પ્રેશર આપવા જેવી કોઈ બાબત હોતી નથી. એમાં કોઈ પ્રેશર આપવા, પણ આ પોલીસની જે હેરાનગતિ હતી ને ભાજપના નેતાઓ, એમના નરપતભાઈને બે વખત તો લઈ ગયા લોકો ભરૂચ પોલીસ એલસીબી ઉચકી ગઈ ને એને ઘણી દબાણ કરવા. નરપતભાઈ ખુદે કીધું કે મને પોલીસ લઈ ગયેલી છે ને આ તે રીતના, એટલે દબાણ કરે છે ને નરપતભાઈ બી એમની સાથે હતા. નરપતભાઈ જે વાલિયા ખરા ને રજનીભાઈ નેતા, નરપતભાઈ બી એમની સાથે હતા. ઓકે, હા બિલકુલ ચૈતરભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. હવે આખી ઘટનામાં એ નથી સમજાતું કે નરપત વસાવાએ જે ખાનગી ચેનલ સાથે વાતચીત કરી હતી કે એમના પપ્પાને ડરાવવામાં ધમકાવવામાં આવ્યા છે એટલા માટે આ થયું છે, તો બીજી બાજુ જ્યારે ચૈતર વસાવા સાથે વાતચીત થઈ કે નરપત વસાવા પણ એ ફાર્મ હાઉસમાં એ પરિવાર સાથે હતા, તો પછી અહીંયા સાચું શું છે ખોટું શું છે એ કંઈ ખબર નથી પડતી. એટલે હવે જોવાનું છે કે આમાં તપાસ થાય છે કે પછી આ મુદ્દો છે અહીંયા જ ઠરી જાય છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.